હવે અહીંયાથી આપણો મહત્વનો ટોપિક શરૂ થાય છે, જેના પર હવે પછીનું ચેપ્ટર સંપૂર્ણ આધારિત છે. તો એ છે શ્રેણિકોનો ગુણાકાર. શ્રેણિકોના ગુણાકાર. ચાલો, શ્રેણિકોના ગુણાકાર. તો બે શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો શરત ખૂબ જ મહત્વની છે. એનો મતલબ કક્ષાનો નિયમ જે છે તે બધા મોઢે રાખવાનો. ધારો કે એક શ્રેણિક છે મારી પાસે એ m ક્રોસ n તથા બીજો શ્રેણિક છે બી જે છે n ક્રોસ p. હવે બંને શ્રેણિકની કક્ષા તમે જુઓ તો પહેલામાં m ક્રોસ n, બીજામાં n ક્રોસ p. તો ખાસ યાદ રાખવાનું, આ સ્તંભ છે અને બીજામાં જુઓ આ હાર છે. સ્તંભ અને હાર. તો આપણે નિયમ કેવો છે, તો ભાઈ શ્રેણિક એ બી મારે લેવો હોય, એ ગુણ્યા બી કરવું. આના માટે નિયમ એવો બને કે એમાં સ્તંભની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બીમાં હારની સંખ્યા. ચાલો, આ નિયમ મોઢે રાખવાનો કે જો એ ગુણ્યા બી કરવું હોય તો એમાં સ્તંભની સંખ્યા બરાબર બીમાં શું હોવી જોઈએ? હારની સંખ્યા. તો તમે અહીંયા જોઈ શકો છો કે શ્રેણિક એમાં સ્તંભ છે n. ધ્યાન રાખજો, સ્તંભ છે n અને બીમાં હારની સંખ્યા પણ n જ છે. માટે એ ગુણ્યા બી વ્યાખ્યાયિત છે. આ ગુણાકાર થાય. તો પહેલેથી જુઓ શું કીધું? શ્રેણિકોના ગુણાકાર. એમાં પહેલું એ ગુણ્યા બી કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો શ્રેણિક એમાં સ્તંભ જોવાના. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. શ્રેણિક એમાં શું જોવાનું? સ્તંભ. આમાં સ્તંભ જોવાનું. અને બીમાં શું જોવાની? હાર. હવે જો આ બંને ઇક્વલ હોય, બંને બરાબર હોય, તો જ એ ગુણ્યા બી વ્યાખ્યાયિત થાય, મતલબ મળે, નહીંતર મળશે નહીં. તો પહેલેથી જુઓ શ્રેણિકોના ગુણાકાર. તો શ્રેણિક એમાં m અને n, m ક્રોસ n, એનો મતલબ m હાર અને n સ્તંભ છે. શ્રેણિક બીમાં n હાર અને p સ્તંભ છે. તો એ ગુણ્યા બી કરવું હોય તો એમાં આપણે જોવા પડે સ્તંભ અને બીમાં જોવી પડે હાર. જો બંનેની સંખ્યા સમાન હોય તો એ ગુણ્યા બી વ્યાખ્યાયિત છે. બરાબર છે? ચાલો, આનું ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો સૌપ્રથમ ધ્યાન આપજો કે મારી પાસે શ્રેણિક એ છે જેના ઘટક છે 1 2 3 4 5 6 અને ચાલો શ્રેણિક બી છે જે છે 1 2 3 4 5 6. હવે બે શ્રેણિક મેં લીધા છે. આના માટે ગુણાકાર પહેલા વ્યાખ્યાયિત છે કે નહીં પહેલા ચેક કરવું પડે. તો સૌપ્રથમ આપણે જોવાનું કે ભાઈ એમાં સ્તંભ કેટલા છે. તો જોઈ શકો છો 3 છે. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. ચાલો, હવે બીમાં હાર જોવાનું. કેટલી હાર છે? તો તમે જોઈ શકો છો પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, એટલે 3 હાર. હવે એમાં સ્તંભ કેટલા છે? તો ભાઈ 3. બીમાં હાર કેટલી છે? 3. બંનેની સંખ્યા કેવી છે? સમાન છે. માટે આના પરથી આપણે એમ કહી શકાય માટે એ ગુણ્યા બી મળે, એનો મતલબ વ્યાખ્યાયિત છે. જો આ સરખા ન હોય તો ગુણાકાર વ્યાખ્યાયિત નથી અને ગુણાકાર આપણે મેળવી શકીએ નહીં. ચાલો, હવે આગળ વધીએ. તો ગુણાકાર કઈ રીતે થાય તેની વિશે વાત લઈશું. જરાક ધ્યાન રાખજો, મહત્વનો પોઈન્ટ છે. તો ગુણાકાર કરતા શીખો. તો એ છે આપણું ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 12. ધ્યાન રાખજો, ઉદાહરણ 12.
ચાલો ઉદાહરણ 12, જેની રકમ તમે જુઓ. શું આપી છે કે જો શ્રેણિક એ 6923 ના ઘટક છે અને શ્રેણિક બી 260798, તો એ બી શોધો. તો આપણે પહેલા ચેક કરવાનું છે કે ભાઈ ગુણાકાર મળે છે કે નહીં. મળે તો જ મેળવવાનો છે. ચાલો સૌપ્રથમ ચાલો શ્રેણિક એ છે તો એમાં સ્તંભની સંખ્યા કેટલી છે? સ્તંભ ગણો શ્રેણિક એમાં. તો કેટલા સ્તંભ છે? 2. ચાલો બી માં જોવાનું. તો બી માં હારની સંખ્યા. ચાલો બી માં હાર ગણો, એ પણ 2 જ છે. માટે બંનેના જવાબ સરખા એવા માટે એ ગુણ્યા બી મળે. ઓકે, હવે આપણે ગુણાકાર મેળવીશું. ધ્યાન આપજો. તો સૌપ્રથમ એ ગુણ્યા બી. ચાલો શ્રેણિક એ જુઓ. શ્રેણિક એ 6923 ગુણ્યા શ્રેણિક બી 260798. ઓકે, ચાલો હવે આ ગુણાકાર કરવો છે તો કઈ રીતે ગુણાકાર થશે એ આપણા માટે ખાસ મહત્વનું છે. તો સૌપ્રથમ ધ્યાન રાખજો કઈ રીતે આપણે લખીએ તે. તો શ્રેણિક માટે ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલા તો તમારે જોવાનું કે ભાઈ પહેલો ઘટક એનો મતલબ પહેલા શ્રેણિકની હાર અને બીજા શ્રેણિકનો શું લઈશું? સ્તંભ. ચાલો આ હાર લઈશું અને આ સ્તંભ લઈશું. આ બેને ગુણીએ છીએ. કઈ રીતે ગુણાકાર થશે? તો 6 ગુણ્યા 2, પહેલો ઘટક પહેલો, પછી વચ્ચે કરવાનું પ્લસ, બીજો ઘટક એટલે કે 9 ગુણ્યા 7. ચાલો જુઓ. તો અમે શું લીધું? પહેલી હાર અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ. 6 ગુણ્યા 2 પ્લસ 9 ગુણ્યા 7. ચાલો આ રીતે આગળ વધીએ. હવે હું લઈશ, ધ્યાન રાખજો, હવે હું લઈશ બીજી હાર અને સ્તંભ તો પહેલો જ, એમાં અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને પદનું શું કરવાનું? સરવાળો. તો એમાં જુઓ શું આવે તે. તો પહેલા તો 2 ગુણ્યા 2, આ 2 ગુણ્યા 2. ચાલો 2 ગુણ્યા 2 પ્લસ હવે લેવાનું 3 ગુણ્યા 7. ચાલો આ આપણે શું લીધું બધું? બીજી હાર પહેલો સ્તંભ. આગળ વધીશું. ચાલો હવે ફરી વખત પહેલી હાર લઈશું. ધ્યાન રાખજો, પહેલી હાર લઈશું અને બીજો સ્તંભ લઈશું. તો પહેલી હાર આપણી કઈ હતી? તો પહેલી હાર હતી 69. જરા ધ્યાન રાખજો, 69. તો પહેલી હાર બીજો સ્તંભ. ચાલો પહેલી હાર બીજો સ્તંભ. ઓકે, અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો. તે કેવું આવશે જુઓ. તો એ આવશે 6 ગુણ્યા 6 પ્લસ 9 ગુણ્યા 9. ચાલો એ રીતે આગળ વધીએ. તો સૌપ્રથમ ધ્યાન આપજો, હવે લેવાની થશે બીજી હાર અને સ્તંભ તો બીજો જ, તેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીશું. શું આવે જુઓ કે 2 ગુણ્યા 6 પ્લસ 3 ગુણ્યા 9. ચાલો અહીંયા તમારા બીજા સ્તંભની વાત હવે પૂરી થઈ. આગળ વધીશું. હવે આપણે લઈશું, ધ્યાન રાખજો, ત્રીજો સ્તંભ. ચાલો પહેલામાં પહેલી હાર અને બીજા શ્રેણિકમાં ત્રીજો સ્તંભ. બસ હાર બદલાશે, સ્તંભ એનો જ રહેશે. ઓકે, 6 ગુણ્યા 0, 6 ગુણ્યા 0 પ્લસ 9 ગુણ્યા 8. ચાલો એ રીતે આગળ વધીએ. તો હવે લેવાની બીજી હાર અને સ્તંભ છેલ્લો છે. બીજી હાર કે જે છે, ધ્યાન રાખજો, બીજી હાર છે 2 3. ચાલો બીજી હાર અને સ્તંભ છેલ્લો, તો એ આપણે લઈએ છીએ. ધ્યાન રાખજો શું આવે.
તો 2 ગુણ્યા 0 પ્લસ 3 ગુણ્યા 8. ચાલો આનું સાદરૂપ આપી દઈશું. તો સાદરૂપ ચાલો 6 2 12 7 9 63. ઓકે 2 2 4 7 3 21 ગુણ્યા 6 36 9 9 81. ચાલો 6 2 12 27 0 72 0 24. ચાલો આનું સાદરૂપ તો જે આપણો ફાઇનલ જવાબ બનશે. ચાલો અહીંયા થયા ટોટલ 75 117 72 25 39 24. તો આપણો જવાબ છે. તો સૌપ્રથમ શું ક્રિયા કરી હતી જે તમે યાદ કરી શકો તે ધ્યાન રાખજો કે બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય કે જ્યારે પહેલામાં સ્તંભ જોવાનો અને બીજામાં હાર બંને કેવા હોય છે સમાન. ઓકે તો અહીંયા વ્યાખ્યાયિત છે માટે a ગુણ્યા b. ચાલો હવે ગુણાકાર કેવી રીતે આપણે કર્યો તો યાદ કરજો. પહેલી હાર પહેલો સ્તંભ બરાબર એટલે તમને આ મળશે. પછી લેવાની ધ્યાન આપજો બીજી હાર સ્તંભ તો પહેલો છે એટલે તમને આ મળશે. ચાલો હવે આપણે લઈશું ધ્યાન આપજો બીજો સ્તંભ બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ. હવે પહેલા શ્રેણિકની પહેલી હાર બીજો સ્તંભ એટલે આ મળશે. ચાલો હવે બીજી હાર અને બીજો સ્તંભ એટલે આ મળશે. ચાલો એ જ રીતે આગળ વધીએ તો પહેલા શ્રેણિકની તો પહેલી હાર લેવાની બીજા શ્રેણિકમાં ત્રીજો સ્તંભ લેવાનો એટલે આ મળે. ચાલો એ રીતે પહેલા શ્રેણિકમાં બીજી હાર અને સ્તંભ ત્રીજો જ એટલે આ મળશે. ચાલો એનું સાદરૂપ આપણે આપીશું એટલે આપણો ફાઇનલ જવાબ આવશે. તો આ રીતે શ્રેણિક ગુણાકાર વ્યાખ્યાયિત થાય અને આપણે ગુણાકાર મેળવી શકીએ. ઓકે હવે ગુણાકાર માટે એક આગળ હજુ દાખલો છે ધ્યાન રાખજો સહેલો છે આવડી જવો જોઈએ. ચાલો ઉદાહરણ નંબર 13 ની રકમ જો. ઉદાહરણ 13 જો અંદર શ્રેણિક a છે શ્રેણિક b છે તો ab તથા ba શોધો. સાબિત કરો કે ab is not equal to ba. તો સૌપ્રથમ પહેલા તમારે ab માટે જોવાનું કે શ્રેણિક ab મળે છે કે નહીં. તો a માં સ્તંભ જોવાના કેટલા સ્તંભ છે 3 અને b માં હાર જોવાની કેટલી છે 3 માટે ab મળે છે બરાબર છે. તો ચોખ્ખી વાત છે આપણે પહેલા એ જ લખીશું કે ચાલો રકમ પરથી આગળ વધીએ તો એમાં સ્તંભની સંખ્યા બરાબર કેટલા સ્તંભ છે તો 3. બી માં હારની સંખ્યા ચલો કેટલી હાર છે 3 માટે એ બી મળે. ચાલો હવે a ગુણ્યા b ગુણાકાર. ચાલો શ્રેણિક a છે 1 - 2 3. ચાલો -4 2 5. શ્રેણિક b ચાલો શ્રેણિક b છે 2 3 પહેલી હાર બીજી હાર છે 4 5 ત્રીજી હાર છે 2 1. ચાલો હવે આનો ગુણાકાર બરાબર ધ્યાન રાખજો ગુણાકાર આવડશે તો ચેપ્ટરમાં તમને બધું સહેલું લાગશે નહીં અઘરું લાગશે. તો સૌપ્રથમ ગુણાકાર કઈ રીતે થશે તો આપણે ધ્યાન અહીંયા જ રાખજો કે પહેલા તો પહેલી હાર પહેલા શ્રેણિકની લેવાની અને બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લેવાનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર શું કરવાનો સરવાળો. તો 1 ગુણ્યા 2 પ્લસ -2
ગુણ્યા 4 પ્લસ 3 ગુણ્યા 2 આવી રીતે. તો પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને શું કરવાનું? સરવાળો. ચાલો આગળ વધીએ. તો સૌપ્રથમ ધ્યાન અહીંયા જ રાખજો. ચાલો બીજી હાર, હવે આપણે લઈશું બીજી હાર પહેલો સ્તંભ. ચાલો ગુણાકાર, તો -4 ગુણ્યા 2 પ્લસ 2 ગુણ્યા 4 પ્લસ 5 ગુણ્યા 2 આવી. ચાલો આગળ વધીએ. તો ખાસ ધ્યાન રાખજો. હવે લઈશું શ્રેણિકમાં, પહેલા શ્રેણિકમાં પહેલી હાર અને બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો. ધ્યાન રાખજો. 1 ગુણ્યા 3 પ્લસ -2 ગુણ્યા 5 પ્લસ 3 ગુણ્યા 1. 3 ગુણ્યા 1. હવે પહેલા શ્રેણિકમાં લઈશું બીજી હાર અને બીજા શ્રેણિકમાં તો બીજો સ્તંભ છે જ. ઓકે, તો ગુણાકાર -4 ગુણ્યા 3 2 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 1. ચાલો હવે આમાં આપણે સાદરૂપમાં જઈએ. તો ધ્યાન અહીંયા રાખજો. સાદરૂપ ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલાનું સાદરૂપ કરીએ તો કેટલા આવશે? 2 એકા 2, 4 2 8, ધ્યાન રાખજો. અને 3 2 કેટલા થાય? 6. ચાલો 4 2 8, 4 2 8, 5 2 10. ચાલો એ રીતે આમાં 3 એકા 3, 5 2 10, 3 2 6, 3 એકા 3 1 છે એટલે 3 એકા 3. ચાલો 4 3 12, 5 2 10, 5 એકા 5. ચલો હવે કમ્પ્લીટ સાદરૂપ આપી દઈશું. તો બરાબર કેટલા આવશે સમજુ? તો 8 8 0. ચાલો અહીંયા 10. એ રીતે 3 ને 3 6 એટલે -4. ચાલો 12 10 -2 5 3 એટલે 3. તો આ આપણો શ્રેણિક AB આવ્યો, જેને નંબર 1 આપે છે. તો ગુણાકારમાં ધ્યાન રાખવું, ગુણાકાર સહેલો છે, બરાબર છે. એ રીતે હવે આપણે મેળવીશું BA. AB બનાવ્યો છે એ રીતે હવે આપણે મેળવવા જઈએ છીએ BA. તો જોઈએ કેવું આવે છે. ચાલો પહેલા તો શ્રેણિક B તથા ચલો શ્રેણિક B ગુણ્યા A. શ્રેણિક B જે છે 2 3 4 5 2 1 ગુણ્યા A. ચાલો શ્રેણિક A છે 1 -2 3. શ્રેણિક A માં બીજી હાર -4 2 5. તો હવે B ગુણ્યા A કરવા છે તો ભાઈ ચોખ્ખી વાત છે, શું કરવું જોઈએ? તો પહેલા તો જે આપણને ધ્યાન રાખજો શ્રેણિક આપ્યો છે તેમાં ચાલો ગુણાકારમાં તમે જાણો જ છો કે પહેલી હાર પહેલા શ્રેણિકની અને બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લેવાનો. રેડી? તો આપણે લઈને ગુણીએ છીએ અનુરૂપ ઘટકો. તો 2 ગુણ્યા 1 પ્લસ 3 ગુણ્યા -4 આવી રીતે. હવે પહેલા શ્રેણિકમાં લેવાની બીજી હાર અને બીજામાં તો પહેલો સ્તંભ એઝ ઇટ ઇઝ રાખ. તો ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 1 પ્લસ 5 ગુણ્યા -4. ચાલો એ રીતે આગળ વધીએ. તો હવે પહેલા શ્રેણિકમાં લેવાની ત્રીજી હાર અને સ્તંભ તો પહેલો બીજા શ્રેણિકમાં રાખવાનો જ. તો ગુણાકાર કરીએ શું આવે? 2 ગુણ્યા 1 પ્લસ
1 ગુણ્યા -4. હવે આગળ વધીએ તો હવે આપણે લઈશું, ધ્યાન રાખજો, પહેલા શ્રેણિકમાં પહેલી હાર અને હવે લેવાનું બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ. બરાબર છે. ચાલો અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો. તો 2 ગુણ્યા -2. ચાલો 2 ગુણ્યા -2 પ્લસ 3 ગુણ્યા 3. ચાલો હવે લઈશું પહેલા શ્રેણિકમાં અને બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ. તો 4 ગુણ્યા -2 પ્લસ 5 ગુણ્યા 2. ચાલો ઉપર પણ 2 જતા ધ્યાન રાખજો. 5 ગુણ્યા 2 અહીંયા આવશે 2. ઓકે, ચાલો સાદરૂપમાં આગળ વધીએ. હવે લઈશું, ધ્યાન રાખજો, હવે આપણે લઈશું પહેલા શ્રેણિકમાં ત્રીજી હાર. બરાબર છે. અને બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ એઝ ઇટ ઇઝ. તો અહીંયા આવશે 2 ગુણ્યા -2 પ્લસ 1 ગુણ્યા 2. ચાલો આગળ વધીએ. હવે પહેલા શ્રેણિકમાં પહેલી હાર અને બીજા શ્રેણિકમાં ત્રીજો સ્તંભ. બરાબર છે. તો ધ્યાન રાખજો. ચાલો 2 ગુણ્યા 3 પ્લસ 3 ગુણ્યા 5. ચાલો આ રીતે આગળ વધીશું. હવે આપણે પહેલા શ્રેણિકમાં કઈ હાર લેવાની? તો બીજી હાર. બરાબર છે. અને બીજા શ્રેણિકમાં ત્રીજો સ્તંભ છે જ. તો 4 ગુણ્યા 3 પ્લસ 5 ગુણ્યા 5. ચાલો હવે આપણે લેવાનું પહેલા શ્રેણિકમાં કઈ હાર લેવાની? તો બધાને ખબર છે કે ભાઈ ત્રીજી હાર અને બીજામાં ત્રીજો સ્તંભ છે. તો અહીંયા આવશે 2 ગુણ્યા 3 પ્લસ 1 ગુણ્યા 5. ચાલો હવે અહીંયાથી આગળ વધીએ તો બધાનું સાદરૂપ આપી દેવાનું. સાદરૂપ ચાલો કેટલા આવશે જુઓ. તો 2 એકા 2. બરાબર છે ને. 3 4 12 -12. ચાલો 4 એકા 4 અને 5 4 20 -20. 2 એકા 2 અને 4 એકા 4. ઓકે, 2 2 4, 3 2 6, 4 2 8 અને 5 2 10. ચાલો 2 2 4, 2 એકા 2. ચાલો છેલ્લામાં 3 2 6, 5 3 15. ચાલો 4 3 12, 5 5 25, 2 3 6 અને 5 એકા 5. ચાલો હવે સાદરૂપ ફાઇનલ જવાબ. તો ઇઝ ઇક્વલ ટુ શ્રેણી -10. બરાબર છે. -16 -2. ચાલો અહીંયા +2 +2 -2 21. ચાલો અહીંયા થશે 37 અને 11. ચાલો અને મળ્યું તે શ્રેણિક બી એ મળ્યું. હવે આપણે પહેલા લાવેલા એ બી. બરાબર છે. એ બી જુઓ કે જેમાં 2 હાર અને 2 સ્તંભ છે. હવે બી એ જુઓ 3 હાર અને 3 સ્તંભ છે. તો આના પરથી એવું નક્કી થાય એ માટે ધ્યાન રાખજો, 1 અને એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ. એ બી અને બી એ સમાન નથી. તો ગુણાકાર સહેલો છે, ખાલી થોડું ધ્યાન રાખવું. તો સૌપ્રથમ તમે રકમ જુઓ. રકમમાં શું આપ્યું છે? તો 2 શ્રેણિક આપ્યા છે અને તમને એમ કીધું છે કે સાબિત કરો કે પહેલા તો એ બી અને બી એ શોધો અને સાબિત કરો કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. ચાલો પહેલા તો એ માં સ્તંભની સંખ્યા 3 અને બી માં હારની સંખ્યા 3 છે. બરાબર છે. અને બંને સમાન છે માટે એ બી મળે છે. રેડી. હવે એ ગુણ્યા બી. ચાલો એ ગુણ્યા બી. તો તમારે પહેલા તો પહેલી હાર લઈ અને બીજામાં પહેલો સ્તંભ લઈ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો. એ રીતે બીજી હાર પહેલો સ્તંભ એટલે આ મળશે. ચાલો પછી પહેલી હાર બીજો સ્તંભ લેશો એટલે આ મળશે અને બીજી હાર બીજો સ્તંભ લેશો એટલે આ છેલ્લો ઘટક મળશે. સાદરૂપ આપી દેશો એટલે તમને મળશે શ્રેણી કે બી. બરાબર છે. હવે બી એ
તો બી એ વ્યાખ્યાયિત છે જ, એક્ઝામમાં આ દાખલામાં લખવાની જરૂર નથી. કેમ? તો આપણે ખાલી જોઈ લેવાનું કે ભાઈ આમાં બે સ્તંભ છે પહેલામાં, અને બીજામાં બે હાર છે. એ પહેલાના સ્તંભ અને બીજાની હાર, પહેલાના સ્તંભ અને બીજાની હાર સમાન હોય તો ગુણાકાર આપણને 100% મળે છે. ઓકે, હવે તમે જાણો છો કે ભાઈ પહેલી હાર પહેલો સ્તંભ લેશો એટલે આ ઘટક આવશે, પછી બીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, બરાબર છે. એ રીતે પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, એટલે આ મળશે. ચાલો આગળ વધીએ. તો બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, એ રીતે પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો ચોખ્ખી વાત છે કે ભાઈ આ બે શ્રેણિકનો ગુણાકાર છે. ગુણાકારમાં સાદરૂપ આગળ વધારીશું એટલે શ્રેણિક નંબર 2 આવશે કે જે છે બી એ. હવે 1 અને 2 સમાન નથી તે તમે જોઈ શકો છો, બરાબર છે. 1 અને 2 પરથી એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. તો શ્રેણિકમાં ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય જ એવું હોતું નથી, એટલે કે એ બી અને બી એ સરખા આવે અથવા ન પણ આવે. ચલો આગળ વધીશું. તો ઉદાહરણ 14 જુઓ, રકમ જુઓ. ઉદાહરણ 14. ચાલો 14ની રકમમાં શું આપ્યું છે? એ અને બી બે શ્રેણિક છે, તો એ બી અને બી એ શોધો તથા બતાવો કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ. તો હમણાં જે દાખલો ભણ્યા એવો જ દાખલો છે, ખાલી ધ્યાન રાખજો શું આવે છે તે. તો સૌપ્રથમ એ બી અને બી એ શોધો, બરાબર છે. તો પહેલા તો તમારે જોવાનું કે એ અને બી બંને શ્રેણિક ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિક છે એટલે બંનેની હાર અને સ્તંભની સંખ્યા સરખી છે, એટલે ગુણાકાર 100% મળે છે. પહેલાના સ્તંભ બરાબર બીજાની હાર. ઓકે, તો પહેલા તો એ બી મેળવીશું, એ ગુણ્યા બી. ચાલો શ્રેણિક એ 1 0 0 -1 ગુણ્યા શ્રેણિક બી જે છે 0 1 1 0 0 1 1 0. ઓકે, ચાલો હવે ગુણાકાર. ચાલો એ ગુણ્યા બી. તો પહેલા શું કરવાનું? પહેલા શ્રેણિકની હાર લેવાની અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ લેવાનો. ઓકે, ચાલો અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો. તો 1 ગુણ્યા 0 પ્લસ, ધ્યાન આપજો પહેલો ઘટક, હવે બીજું લેવાનું 0 ગુણ્યા 1. ચાલો હવે પહેલી હારની વાત પૂરી થઈ ગઈ, પહેલો ઘટક જ છે. હવે આગળ વધીએ. તો પહેલા શ્રેણિકમાં લેવાની બીજી હાર અને બીજામાં પહેલો સ્તંભ જ રાખવાનો એઝ ઇટ ઇઝ. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો 0 ગુણ્યા 0 પ્લસ -1 ગુણ્યા 1. જો ચાલો આગળ વધીએ. હવે આપણે લઈશું, ધ્યાન રાખજો, પહેલી હાર અને બીજો સ્તંભ, બરાબર છે. તો જો 1 ગુણ્યા 1 પ્લસ 0 ગુણ્યા 0. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે લેવાનું થશે બીજી હાર અને બીજો સ્તંભ, જે આવશે 0 ગુણ્યા 1 પ્લસ -1 ગુણ્યા 0. ચાલો સાદરૂપ. ચલો આનું સાદરૂપ કમ્પ્લીટ થઈ ગયું 0. ચલો એ રીતે નીચે જુઓ તો -1. ચાલો આ બાજુ 1 અને અહીંયા થશે 0. તો આપણને મળ્યો એ બી, જેને નંબર આપું છું 1. બરાબર છે, આ શ્રેણિક એ બી. હવે આપણે બીજો બનાવવાનો છે શ્રેણિક બી એ. તો ધ્યાન રાખજો, શ્રેણિક બી એ. ચાલો શ્રેણિક બી છે, શ્રેણિક બી 0 1 1 0 ગુણ્યા 1 0 0 -1.
ઓકે, હવે આનો ગુણાકાર કરીશું તો હવે થોડું થોડું આવડી ગયું છે તો ડાયરેક્ટ તમે વિચારી શકશો કઈ રીતે લખવાનું. તો પહેલી યાર પહેલો સ્તંભ 0 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 0 ગુણ્યા 1 એટલે 0 ડાયરેક્ટ મૂકી શકો છો. પછી 1 ધ્યાન આપજો, પહેલાં આપણે લીધું 0 ગુણ્યા 1 એટલે 0 પ્લસ હવે લેવાનું 1 ગુણ્યા 0 એટલે કેટલા થાય? 0. ચલો 0 આવી રીતે. હવે આપણે ફરી વાર આગળ વધીએ તો હવે આપણે લઈશું, ધ્યાન રાખજો કે બીજી હાર પહેલો સ્તંભ, પહેલા શ્રેણિકમાં બીજી હાર અને બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ. તો 1 ગુણ્યા 1, ચાલો 1 ગુણ્યા 1 કેટલા થશે? 1 પ્લસ આગળ વધીએ તો 0 ગુણ્યા 0 કેટલા થાય? 0 આવી રીતે. તો પહેલા શ્રેણિકની બંને હાર લીધી અને બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લીધો. ઓકે, હવે આગળ વધીએ. હવે આપણે લેવાનું ફરી વખત કે પહેલી હાર અને બીજો સ્તંભ. તો 0 ગુણ્યા 0 બરાબર કેટલા થશે? 0 પ્લસ 1 ગુણ્યા -1 કેટલા થાય? -1. ચાલો, આ થઈ ગયો પહેલી હાર બીજો સ્તંભ. હવે આપણે લઈશું, ધ્યાન રાખજો, બીજી હાર અને બીજો સ્તંભ કેટલા થશે જો. તો 1 ગુણ્યા 0 0 અને 0 ગુણ્યા -1 એ પણ થાય 0. તો આ રીતે આગળ વધીએ તો સાદરૂપ, ચાલો સાદરૂપ ઘટક આવશે 0 1 -1 0. ચાલો આ શ્રેણિક આપણને મળ્યો BA. તો 1 અને 2 જુઓ બંનેના જવાબ સરખા નથી. તો ફાઇનલ જવાબ માટે 1 અને 2 પરથી AB is not equal to BA. ચાલો AB અને BA સમાન નથી. તો એકવાર દાખલો જોઈ લો, બહુ સહેલો છે. પહેલા આપણે A ગુણ્યા B કરેલું, A ગુણ્યા B બરાબર છે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ એટલે આપણને આ ઘટક મળશે. ચાલો પછી બીજી હાર પહેલો સ્તંભ, ફરી વખત પહેલી હાર બીજો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. ચાલો એ રીતે હવે તમારે આક્ષેપ ન લખો તો ચાલશે, ડાયરેક્ટ તમે લખી શકો છો જેમ કે આપણે બીઆમાં લખ્યું છે. ચાલો, તો એકદમ સહેલો દાખલો હતો. અહીંયાથી આપણે આગળ વધીશું, ધ્યાન રાખજો. તો હવે આવે છે ઉદાહરણ 15. તો ઉદાહરણ 15 ધ્યાન રાખજો. ઉદાહરણ 15 ની રકમ જુઓ. શું આપી છે કે શ્રેણિક A છે, શ્રેણિક B છે, તો AB શોધો. તો એકદમ સહેલામાં સહેલો દાખલો. તો ધ્યાન રાખજો. સૌપ્રથમ શ્રેણિક, ચાલો શ્રેણિક A અને B બંનેનો ગુણાકાર માંગ્યો છે અને બંને ચોરસ શ્રેણિક એટલે ગુણાકાર 100% મળશે. તો શ્રેણિક A ઘટક છે 0 -1 અને બીજી હાર છે 0 2. શ્રેણિક B ઘટક છે 3 5 0 0. ચાલો હવે ગુણાકાર કેટલો સહેલો છે તમે વિચારી શકો. પહેલા આપણે લેવાની પહેલી હાર અને બીજા શ્રેણિકમાં લેવાનો પહેલો સ્તંભ, અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો. તો આપણે લેવાનું 0 ગુણ્યા 3, આપણને શું મળશે? 0 પ્લસ પછી લેવાનું -1 ગુણ્યા 0. શું મળ્યું? -1 ગુણ્યા 0 એટલે 0. તો ચાલો 0. તો હવે તમે જોઈ શકો છો કે પહેલી હાર અને પહેલો સ્તંભ એનું સાદરૂપ આપણને આવું મળ્યું. હવે લેવાની બીજી હાર અને પહેલો સ્તંભ છે, બરાબર છે. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો. 0 ગુણ્યા 3 0, 2 ગુણ્યા 0 0, આવી રીતે. ચાલો આગળ વધીએ. તો હવે લઈશું પહેલી હાર બીજો સ્તંભ. તો 0 ગુણ્યા 5 0,
-1 ગુણ્યા 0 0. ચાલો હવે લઈશું, ધ્યાન રાખજો કે બીજી હાર અને બીજો સ્તંભ, બરાબર છે. તો ગુણાકાર કરીએ તો 0 ગુણ્યા 5 0 અને 2 ગુણ્યા 0 એટલે 0. તો આરામથી વિચારી શકો છો કે સાદરૂપ આપી તો બધા ઘટક કેવો થઈ જાય 0. તો ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0. આ છે શૂન્ય શ્રેણી ઓ, બરાબર છે, કેપિટલ ઓ લખવાનું. તો આ આપણો જવાબ છે. તો દાખલો એકદમ સહેલો. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.